જો ફાઇનલ થઈ ગયું છે જો રેડી થઈ ગયું તો હે ફ્રેન્ડ જય માતાજી ગુડ મોર્નિંગ તો આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજ આપણે વહેલા 5 વાગે ઉઠી ગયા હતા ને હવે બ્રશ કરી લીધું છે ને મૂળ ધોઈ લીધું છે અમે થોડા તૈયાર થઈએ આપણે જવાનું છે 6:30 તો થઈ ગયા છે 7 વાગે પહેલા આપણે સ્ટેશને પહોંચવાનું હોય તો અમે તૈયાર થઈએ પછી ચા બનાવો તો ચા પીએ અને નીકળીએ પછી તો ફ્રેન્ડ આપણે જવા નીકળી ગયા હતા કોઈ રોડ મેં વાયરી બોલ ફો ગાડી લઈને આવશે આયા ને જઈએ સ્ટેશને પહોંચી ગયા છીએ આરે બધું આપણે હું ગાડીની વાત જોઈ રહી તો ફાઇનલ ટ્રેન આવી ગઈ છે જો નવી ટ્રેન ચલાવો તો ફાઇનલ ટ્રેનમાં તો બેસી ગયા છે પણ બહાર ઠંડો ઠંડો પવન ચાલે અમે ટ્રેન આવો એકલું બ્રિજ છે ટ્રેન એ બહુ દૂર છે અહીંયા આવો એટલે ઉભરી છે આપણી ટ્રેન તો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ અસારવા અને અમે જઈએ છીએ બધા સાથે અમે ચાલતા ચાલતા જઈએ છીએ બધા કાલુપુર અમે 1 કિલોમીટર જેવું છે એટલે બધા હેડતા જઈએ છીએ શાંતિથી ભદ્રકાળી મંદિરે આવી ગયા છીએ ભાઈ ફરતા તો અહીં ભદ્રકાળી મંદિરે સવારની આરતી થઈ છે ને આપણે પણ આરતીમાં ઉભા રહ્યા છીએ બધા અમારા દર્શન લીધે ને અમે ઉપરે છીએ અટલ બ્રિજ આપણે ફરવા માટે કેટલી વાર 11 વાગ્યાનો આ જે બ્રિજ તમને દેખાઈ રહ્યો છે આ અંગ્રેજોના સમયનો છે 1960ના સાલનો આ બ્રિજ બનાવેલો છે અંગ્રેજોએ અને તે દેખાઈ રહ્યો આપણો અટલ બ્રિજ નવો બનાવેલો તો આપણે હવે જઈએ જ છીએ તો જો ફાઇનલી બ્રિજ આપણે પહોંચી ગયા છીએ જઈએ તો આગળ તો ફ્રેન્ડ્સ આપણે ઉપર જવાના મળ્યું કેમ કે 50 રૂપિયા હારા ટિકિટ ના લેશી ખોટા પૈસા ઉઘરાવે છે એટલે આપણે ગાડતો ના જઈએ આટલા પડીએ છીએ તો ફ્રેન્ડ્સ આપણે સાયકલ ફેવરેટ હતી પણ મળી ના એટલા મને જો ઘેર જોઈ હતી અત્યારે તો ફોટો શૂટિંગ ચાલે ને રીલ બનાવીએ છીએ આપણે ફુવાની ધુરંધરવાળી તો ક્યારના આપણે અહીં બેસી રહ્યા છીએ રીલ બનાવી ધુરંધરની આપણે પારસ ડકેત અને વાત જોઈ રહી તો અમે હેડ્યા છીએ ઘેર શોપિંગ કરવા તો હવે નીકળે છીએ રતનપુર જવા આટલેથી રિક્ષામાં બેસીને તો હવે નીકળીએ છીએ તો આપણે જો આવી ગયા છીએ બજારમાં જો અહીંયા આવી ગયા છીએ અંદર એક દુકાનમાં ગમે તે આમાં જે ગમારે જોઈએ જો આટલો બધો કાઢે ગમારવા માટે તમને 30% લેસ બીજું કશું ના થાય છે કોટા નહીં મિત્ર આનો મારો ના મિસ કર બતાઈ દો તને ત્યાં હશે લેબલ હા 29,990 નો પીસ છે 15 માં પડે બેલ્ટ લાવ મનો જોલી બાદ ગાડી આપો હા આપો ક્વોલિટી ઓલો બાજુ પે મારા પણ ના પરો આ તો વિડીયો ઉતારવાનું ના પડતા હતા એટલે કેમેરા એંગલ થોડું બરાબર નથી પણ ત્યાં પણ આપણો વિડીયો ઉતારી લીધો છે ડીપી ને ચડપાસ તમે ઉભા થઈ જાવ પાછું એમાં નેટમાં શું આ થઈ જશે ને બે નેટ ના થઈ જશે આ જે રીતના આમાં બે નેટ ના જે રીતના બે પાસ ત્રીજી ડિઝાઇન તમે પહેલે
ચોથી તાર પપ્પો પેટલે પોચમી છે ને પોચમી નહીં પોચમી ડિઝાઇન નહીં જોઈ લો બેમાં તને કયો ગમે બેટા બોલ એ જ ગમે લા કાન ના કાને બેટા જો બે દુપટ્ટા આવશે બે નેટના થઈ જશે આપણે તો આ રહી દુકાન બહાર નીકળી જાય ફોટો વિડીયો બનાવવા નતા દેતા પણ આપણો વિડીયો તું તાર લીધે જોયું હોય તો બીજી દુકાને જઈએ આ રહી દુકાન અંદર જઈએ है બેઠે હોય એમ કટાવો આપણે અહીંયા પણ વિડીયો નતા બનાવી દેતા એટલે જે સિલેક્ટ કરી છે તેની અંતમાં દેખાડીશું એટલાથી નીકળી ગયા છે બીજી દુકાન જવા માટે હજુ તો બીજી ગાડી ફર્યું તો આ ત્રીજી દુકાન આ રહી અંદર જઈએ છીએ હવે તો ફાઇનલ થશે ત્યારે તમને બતાવીશું તો હું જોઈએ હોય કરી વેપાર થી એમને ઉજળું થશે ખબર ક્યારે પરણવાનું પતે ને ક્યારે કપડા ચેન્જ કરો જો ફાઇનલ થઈ ગયું સર ત્રીજી દુકાનમાં ના ગમ્યું જે આપણે બીજા નંબરની દુકાનમાં ગયા હતા સિલેક્ટ કર્યું હતું ને ત્યાં પાછા આવી ગયા અને આ સિલેક્ટ કરી છે જો રેડી થઈ ગયું અને એક કિલો કમ્પ્લીટ અંદર પૂરેપૂરું રેડી અરે જૂની હતું લાવી એ પછી પેલા એમને પેલો તો આપણે હવે નીકળ્યા છીએ નાસ્તો કરવા માટે તો નાસ્તો કરીને પાછા આવીએ તો આપણે નાસ્તો કરવા માટે અહીંયા આવી ગયા છીએ કચોરીની લારીએ તો ફ્રેન્ડ્સ આપણે હવે નાસ્તો કરીને નીકળી ગયા છીએ પાછા બજારમાં હાથની ચૂડીઓ લેવા માટે આજે તો આપણે આખો દિવસ અમદાવાદમાં જ ફરવાનું છે તો હાથની ચૂડીઓ લેવા માટે આપણે આવી ગયા છીએ આ દુકાને અંદર ચૂડિયા ગમારે છે જુઓ ફાઇનલી ચૂડીઓ ગમારી લીધી છે આ છે આમાં આપણે બેન તો બધું ફાઇનલ થઈ ગયું છે ને બીજું શું લેવાનું એ હોય ખબર અમે એ જે લે આપણે તો આજે અમદાવાદમાં જ ફરવાનું છે લાગે 6-7 વાગી જાય ઘેર જતા જતા અને અમે જોઈએ આપણે દુનિયામાં ચણિયા ચોળી તૈયાર થયું તો લેવા અહીં પાછું ગા બેન રહ્યું તો જો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે બુનની ચણિયા ચોળી મળી ગઈ છે ને હવે લઈને નીકળ્યા છીએ તો જુઓ આ રહ્યું લાલ દરવાજાની બધી ભીડ સવારે તો આટલું બધું નહોતું હવે જઈએ બસ સ્ટેન્ડે તો આપણે ગીતા મંદિરે આવી ગયા છીએ બસની કચોરી તમે જો બસની બેન ડાયરેક્ટ નીકળી જઈએ ફ્રેન્ડ્સ આપણે હવે ઘરે આવી ગયા છીએ અને હવે ઘેર પહેલા કામ કરીને નાવાનું તો પહેલા નહીં લઈએ તો હે ફ્રેન્ડ્સ આપણે હવે નવી લીધું છે ને આજે જોયું જેમ કે તમને આજ તો અમદાવાદમાં જ દિવસ ગઈ ગયું ઘેર આવવામાં આજ અત્યારે ઘેર આવવામાં 8 વાગી છે ને અત્યારે 9 વાગે છે તો આપણે આજે એક મિની બ્લોગ પણ બનાવે છે એ તો ઇન્સ્ટાગ્રામમાં જ્યારે આવશે ત્યારે એડિટિંગ થઈને અત્યારે તો હવે આ બ્લોગ એન્ડ કરીએ છીએ જો તમને બ્લોગ ગમે હોય તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવા બ્લોગમાં તો બાય